મુંબઈની અંદર એક વ્યક્તિએ ગાડીને ટક્કર મારી, ગાડીને થોડોક ગોબો પડી ગયો, એટલે ગાડીનો માલિક હતો એ ત્યાં હતો નહીં. એટલા માટે જોજો માણસની સજ્જનતા કેવી હોય છે. એટલે એને સરસ મજાની ચિઠ્ઠી લખી કે ભાઈ મારાથી આ ગાડી અડી ગઈ છે અને જે તમારા ગાડીનો ખર્ચો થાય એ આ મોબાઈલ નંબર ઉપર ફોન કરીને મારી પાસે ખર્ચો લઈ લેજો. એવી રીતના એ ચિઠ્ઠી ગાડીની અંદર નાખી. એટલે એ ગાડી ભટકાયેલી જોઈ ને માલિક આવ્યો એટલે ગાડીના માલિકે બહુ ગાળું દીધી, બહુ ગાળું બોલવા માંડ્યો કે કેવા છે આ લોકો એમ. પણ જ્યાં બારીનો કાચ ખોલ્યો ને જ્યાં બારણું ખોલ્યું ત્યાં અંદર એક ચિઠ્ઠી પડી હતી કે ભાઈ તમારી ગાડી મારા લીધે ભટકાણી છે, તમારા ગાડીનો ખર્ચો આ મોબાઈલ નંબર ઉપર લઈ જાઓ. તો એ માણસ બહુ ખુશ થઈ ગયો, બહુ એટલે બહુ. એની ઓફિસે ગયો, ફોન કરીને દરવાજો ખોલ્યો. એ કે હું ઓલો ફલાણો ભાઈ. એટલે ઓલા ભાઈ એવું કીધું કે તારે મને કહેવાય ને, હું આવી જાત ભલા માણસ, તારે થોડો ધક્કો ખવાય. બોલો કે તમારા કેટલા પૈસા? બહુ સારી વાત કરી સાહેબ. કે હું પૈસા લેવા નથી આવ્યો. કે કેમ? આ કળિયુગની અંદર એક સારા વ્યક્તિના દર્શન કરવા આવ્યો છું, મારે પૈસા નથી જોતા સાહેબ. સારા માણસ બની જાય તોય જીવન જીવવાની મજા આવે, સારા માણસ બની જાય. એટલે જ કોઈ કવિએ કીધું છે કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી એને નનામી કહેવાય. જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા આવ્યા હતા જિંદગીમાં, હસતા જાઓ તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે, એ બધી ગુલામી કહેવાય. આવા સમાજ માટે, આવા દેશ માટે કોક ક્યાંક જગ્યાએ શહીદ થાવ ને એનું નામે સલામી કહેવાય.